જય હિન્દ, વંદે માતરમ મિત્રો. આજે આપણે સ્ટાન્ડર્ડ 11 ચેપ્ટર નંબર 15 એ શરૂ કરવા જઈ રહ્યા છીએ. ચેપ્ટરનું નામ આપેલું છે વનસ્પતિ વૃદ્ધિ અને વિકાસ. મતલબ આને ઇંગ્લિશમાં આપણે કહી શકીએ પ્લાન્ટ ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ. તો મિત્રો, આ ચેપ્ટરની અંદર આપણે કરવાનું શું છે? તો કે વિકાસ. પણ શેનો વિકાસ ભાઈ? તો કે વનસ્પતિનો. એટલે ભાઈ પ્લાન્ટ એટલે વનસ્પતિ થાય. તો ચાલો ચેપ્ટરની અંદર આપણે ભણવાનું શું છે એની થોડી ચર્ચા કરી લઈએ. પહેલા જ મુદ્દાની અંદર આપણે વૃદ્ધિ શું છે એના વિશે ભણવાનું છે. આમ તો આ શબ્દ આપણે સાંભળેલ હોય કે કોઈ પણ સજીવ છે એની લંબાઈ વધે અથવા તો એનું કદ વધે કે વજન વધે તો એને આપણે શું કહીએ? તો કે વૃદ્ધિ કહીએ. ચાલો રેડી. બીજી વસ્તુ આ ચેપ્ટરની અંદર ભણવાનું છે વિભેદન, નિર્વિભેદન અને પુનર્વિભેદન. વિભેદન, પછી નિર્વિભેદન અને પછી પુનર્વિભેદન. હવે આ બધું શું છે એ હમણાં આપણે જોઈએ. ચાલો એના પછી આ ચેપ્ટરની અંદર પછીનો મુદ્દો આપણે ભણવાનો છે વિકાસ. તો વિકાસની વાત તો આપણે કરવાની જ છે મિત્રો. હજી આગળ એના પછી શું ભણવાનું છે? તો કે વનસ્પતિની વૃદ્ધિ નિયામકોની ચર્ચા આપણે કરશું. મતલબ એને પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર કહેવાય અથવા તો વનસ્પતિ અંતઃસ્ત્રાવો. પછી પ્રકાશ અવધિકાળ, મતલબ કે વનસ્પતિના જીવન ઉપર સૂર્યપ્રકાશના સમયગાળાની શું અસર થાય એના વિશેની ચર્ચા આપણે એ મુદ્દાની અંદર ભણવાના. પછી વાસંતીકરણ. વાસંતીકરણ મતલબ વનસ્પતિ એની વૃદ્ધિ અથવા તો બીજાંકુરણને પ્રેરવા માટેની એક કૃત્રિમ પદ્ધતિ છે. એના વિશે આપણે ભણીશું. અને છેલ્લી વાત બીજની સુસુપ્તતા વિશે કરીશું. મતલબ બીજમાંથી જો અંકુરણ ન થાય તો એ પ્રક્રિયાને કહેવાય બીજની સુસુપ્ત અવસ્થા. તો એના વિશે પણ આપણે આ ચેપ્ટરની અંદર ભણવાના છીએ. તો મિત્રો, સૌથી પહેલાં થોડી પ્રસ્તાવના આપેલી છે. આપણે એ પ્રસ્તાવના સૌથી પહેલાં જોઈ લઈએ અને પછી આપણે આગળની ચર્ચા કરીએ. તો ચાલો શરૂ કરીએ પ્રસ્તાવના. તમે અગાઉ પ્રકરણ નંબર 5ની અંદર સપુષ્પી વનસ્પતિનું આયોજન એનો અભ્યાસ કરેલો છે. મિત્રો, 5મું ચેપ્ટર યાદ કરો. એની અંદર આપણે ભણેલા છીએ કે વનસ્પતિની અંદર મુખ્ય 2 જ તંત્ર જોવા મળે છે. સામાન્ય રીતે જમીનની અંદર હોય તો મૂળ તંત્ર અને જમીનની બહારનો જે ભાગ છે એ ભાગને આપણે શું કહીએ? તો કે એને પ્રરોહતંત્ર તરીકે ઓળખવામાં આવે છે. 5મા ચેપ્ટરમાં આ આકૃતિ આપણે સમજેલા છીએ, ભણેલા છીએ. પછી મૂળ તંત્રની અંદર વચ્ચે એક મુખ્ય મૂળ અને એમાંથી નીકળતી દ્વિતીયક, તૃતીયક શાખાઓનો સમાવેશ થાય. અને એ ઉપરાંત પ્રરોહતંત્રની અંદર પ્રકાંડ, પર્ણ, પુષ્પ, ફળ અને બીજ અને કલિકાઓ આ બધાનો સમાવેશ પ્રરોહતંત્રમાં થાય. ચાલો રેડી. તો આપણે સપુષ્પી વનસ્પતિ જે છે એનું આયોજન કેવું છે, એની શરીર રચના કેવી છે એના વિશેનો અભ્યાસ આપણે 5મા ચેપ્ટરમાં કરેલ છે. શું તમે કદી વિચાર્યું છે કે મૂળ, પ્રકાંડ, પર્ણ, પુષ્પ, ફળ અને બીજ આ બધી જ સંરચનાઓ ક્યાં અને કેવી રીતે ઉદ્ભવે? ભાઈ, ક્યાં ઉદ્ભવે એ તો આપણને ખબર છે. 5મા ચેપ્ટરમાં આપણે એના વિશે ઘણી બધી માહિતી ભણેલા છીએ. પણ એ કેવી રીતે ઉદ્ભવે, કઈ જગ્યાએથી ઉદ્ભવે એના વિશેની માહિતી આપણે આ ચેપ્ટરની અંદર થોડી જાજી લેવાની છે. અને તે પણ ક્રમબદ્ધ રીતે કઈ રીતે ઉત્પન્ન થાય. તમે જોજો, આપણે વનસ્પતિનું બીજ વાવીએ તો તરત પુષ્પ આવશે કે તરત પર્ણ આવી જશે? તો જવાબ છે ના. સ્ટેપ બાય સ્ટેપ આખી પ્રક્રિયા થશે, બધું ક્રમમાં ઉત્પન્ન થશે. હવે એ કયો ક્રમ હશે? તો કે બીજને આપણે વાવીએ છીએ એટલે સૌથી પહેલાં એનું મૂળ વિકસે છે. પછી ધીમે ધીમે એમાંથી પ્રરોહતંત્ર બહાર આવે છે, જેમાં પ્રકાંડ હોય છે, પર્ણ હોય છે.
પછી ધીમે ધીમે એ જમીનમાંથી બહાર આવે અને પછી એમાંથી નાનકડો છોડ વિકસે. ધીમે 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 કરીને છોડ મોટો થાય. મોટો થયા પછી એનો વાનસ્પતિક તબક્કો પૂરો થાય, મતલબ એનો વૃદ્ધિનો જે જુવેનાઇલ તબક્કો છે એ પૂરો થાય. પછી એની અંદર શું આવવાનું શરૂ થાય? તો કે પુષ્પ ઉત્પન્ન થવાનું શરૂ થાય. ચાલો ક્લિયર? પુષ્પ બની જાય પછી એમાં ફળ આવે, ફળની અંદર બીજ હોય. તો આ બધું સ્ટેપ બાય સ્ટેપ વિકસે છે. કાંઈ આપણે બીજને વાવીએ અને તરત એની અંદર પુષ્પ કે પર્ણ તરત આવી જાય એવું છે નહીં. ચાલો ક્લિયર? તો હજી આગળ ભણીએ. હવે તમે બીજ, અંકુરિત બીજ, રોપાઓ મતલબ છોડ, અને પરિપક્વ વનસ્પતિઓ, આ બધા શબ્દોથી પરિચિત થઈ ગયા છો. મતલબ આ શબ્દ છે ને એ બધા જાણીતા છે કે બીજ શું છે, અંકુરિત બીજ શું છે, મતલબ જેમાંથી કોટો ફૂટી ગયો હોય એવું બીજ, એને કહેવાય અંકુરિત બીજ. પછી રોપા એટલે નાના નાના છોડ, અને પરિપક્વ વનસ્પતિ એટલે એવી વનસ્પતિ કે જેની અંદર પુષ્પ આવવાનું શરૂ થઈ જાય એ પરિપક્વ વનસ્પતિ છે. એ પ્રજનન તબક્કામાં પહોંચી ગઈ છે. ચાલો રેડી? હજી આગળ આપેલું છે. તમે એ પણ જોયું કે બધા વૃક્ષ સમયાંતરે ઊંચાઈ અને જાડાઈ એટલે કે ઘેરાવામાં સતત વૃદ્ધિ પામે છે. તમે એ પણ જોયું છે કે દરેકે દરેક વૃક્ષ છે એની ધીમે ધીમે શું થાય? તો કે લંબાઈ વધે. અમુક ટાઈમ એવો આવે કે લંબાઈ વધવાને બદલે એ પ્રમાણમાં ઘેરાવો વધુ વધે, મતલબ થડ જાડું થાય. તો દરેક વનસ્પતિની એ ખૂબી છે કે એ જીવન દરમિયાન શું કરે છે? તો કે એની લંબાઈ વધારશે, પ્લસ એની શું કરશે? તો કે એની જાડાઈ વધારશે. ચાલો સમજાઈ ગઈ આટલી વાત બધાને કે નહીં? રેડી? હજી આગળ ભણીએ. પછી તો કે એ વનસ્પતિ ઉપર પર્ણ હોય, પુષ્પ હોય, ફળ હોય, આવી એક સરખી મર્યાદિત અવધિ ધરાવતા નથી. કોઈ પણ વનસ્પતિ ઉપર જે પર્ણો છે એ પર્ણો કાંઈ એક સરખા મોટા ન થાય. સ્ટેપ બાય સ્ટેપ નવા પર્ણ બને. જૂના પર્ણ છે એ ધીમે ધીમે પીળા પડતા જાય, સુકાઈ જાય અને ખરી જાય, એને બદલે એમાં નવા પર્ણ સર્જાઈ જાય. તો દરેકની વૃદ્ધિ અલગ અલગ થાય છે. એવું નથી કે આખી વનસ્પતિના બધા જ પર્ણ એકસાથે વૃદ્ધિ પામી ગયા, એવું નથી હોતું. પરંતુ એ સમયાંતરે ઉગે છે અને સમયાંતરે શું થાય? તો કે ખરી જાય છે. ચોક્કસ સમય થાય, નવા પર્ણ ઉગે, નવા પુષ્પ ઉગે, અને ચોક્કસ સમય થાય એટલે શું થઈ જાય? તો કે એ ખરી પડે છે. અને આ જે ક્રમ છે એ પાછો પુનરાવર્તિત થાય છે. વનસ્પતિમાં આ ચક્ર તો ચાલુ જ રહે છે કે પાંદડા નવા બને છે, પછી મોટા થાય છે, વૃદ્ધિ પામે છે, વળી પાછા એ ધીમે ધીમે વૃદ્ધત્વ તરફ જાય છે, મતલબ પર્ણ પીળા પડી જાય છે, અને એક ટાઈમ એવો આવે કે પર્ણ શું થઈ જાય? ખરી જાય, એના બદલે નવા પર્ણ સર્જાઈ જાય. તો આ ક્રમ વનસ્પતિમાં ચાલે છે, મતલબ એ પુનરાવર્તિત થાય છે. તે પુષ્પ સર્જનની ક્રિયા પહેલાં વાનસ્પતિક તબક્કો કેમ દર્શાવે છે? તો કે વનસ્પતિ એ પરિપક્વ થાય એટલે કે પુષ્પ સર્જન કરે એ પહેલાં એની ચોક્કસ પ્રકારે વૃદ્ધિ થાય છે. તો વૃદ્ધિના એ તબક્કા માટે એક શબ્દ છે, એને કહેવાય વાનસ્પતિક તબક્કો અથવા જુવેનાઇલ ફેઝ પણ તમે બોલી શકો. જુવેનાઇલ તબક્કો અથવા જુવેનાઇલ ફેઝ. ક્લિયર? તો એ વાનસ્પતિક તબક્કામાંથી વનસ્પતિ જ્યારે પસાર થાય ત્યારે એ ચોક્કસ પ્રકારે વૃદ્ધિ કરે અને એ વૃદ્ધિના પરિણામે વનસ્પતિ પરિપક્વ થાય અને એમાં પુષ્પ સર્જન થાય છે. ચાલો ક્લિયર? હજી આગળ આપેલું છે કે વનસ્પતિના બધા જ અંગ વિવિધ પ્રકારની પેશીથી બનેલ છે. તમે જ વિચારો, 6થા ચેપ્ટરની અંદર આપણે ભણેલા છીએ કે પર્ણની અંદર કઈ કઈ પેશી છે, મૂળની અંતસ્થ રચના આપણે ભણેલ છીએ તો એમાં કઈ પેશી છે, પ્રકાંડમાં પણ જુદી જુદી પેશીઓ છે. માનો કે હું પર્ણની વાત કરું તો પર્ણમાં મૃદુતક છે, પછી હરિતકણોતક પેશી છે, ઘણી વખત દ્રઢોતકીય પુલકંચુક હોય તો દ્રઢોતક પેશી પણ હોય, અને જલવાહક અને અનવાહક પેશી એ તો મૂળ પ્રકાંડ પર્ણ બધાની રચનામાં છે. ચાલો ક્લિયર? તો મિત્રો કહેવાનો મતલબ એમ છે કે વનસ્પતિનું કોઈ પણ અંગ તમે લઈ શકો, મૂળ હોય, પ્રકાંડ હોય કે પર્ણ હોય, બધાની અંદર
પેશીઓનું આયોજન જુદું જુદું છે, મતલબ વિવિધ પ્રકારે પેશી એમાં ગોઠવાયેલી છે. શું કોષ પેશી કે અંગની સંરચના અને તેના દ્વારા રજૂ થતા કાર્યની વચ્ચે કોઈ સંબંધ છે? તો જવાબ છે આ સંબંધ તો હોય ને. માનો કે પર્ણમાં હરિતકણોતક પેશી છે અથવા તો હરિતકણ ધરાવે એવી લંબોતક અને શિથિલોતક પેશી છે, તો એનો સીધો મતલબ એવો છે કે પર્ણમાં હરિતકણ છે એટલે એ શું કરશે? તો કે એ પ્રકાશ સંશ્લેષણ કરી શકશે. ક્લિયર? તો જે અંગમાં જે પેશીઓ આવેલી છે એ અંગ એ મુજબ કાર્ય કરે છે. શું તેની રચના અને કાર્ય આપણે બદલી શકીએ? તો જવાબ છે એ બદલી શકાતું નથી ભાઈ. પર્ણ પ્રકાશ સંશ્લેષણ કરતું હોય તો એ પ્રકાશ સંશ્લેષણ જ કરે, એનું કાર્ય આપણી જાતે આપણે બદલાવી શકીએ નહીં. આ વનસ્પતિ ઘણી વખત એના રૂપાંતરણો કરે છે, અને કેવા રૂપાંતરો કરે છે એ 5મા ચેપ્ટરની અંદર આપણે ભણેલા છીએ. મૂળ પ્રકાંડ પર્ણના જે કાંઈ વિશિષ્ટ કાર્યો માટેના રૂપાંતરો છે. ચાલો રેડી. વનસ્પતિના બધા જ કોષો યુગ્મનજ અથવા તો ફલિતાંડમાંથી સર્જાય છે. મિત્રો, વનસ્પતિના જીવનની શરૂઆત માત્ર એક જ કોષથી થાય, અને એ એક જ કોષ એટલે કયો કોષ છે? તો કે યુગ્મનજ અથવા તો ફલિતાંડ. મિત્રો, દરેક લિંગી પ્રજનન કરતા સજીવો હોય, પછી એ વનસ્પતિ હોય કે પ્રાણી હોય, દરેકના જીવનની શરૂઆત એક જ કોષથી થાય, અને એ એક જ કોષનું નામ શું છે? તો કે એ એક જ કોષનું નામ છે યુગ્મનજ, અથવા તો એનું બીજું નામ છે ફલિતાંડ. ત્યારે આપણને એવો પ્રશ્ન થાય છે કે શા માટે અને કેવી રીતે? શા માટે અને કેવી રીતે? તેઓમાં ભિન્ન ભિન્ન સંરચનાત્મક અને ક્રિયાત્મક વિશેષતા હોય છે. હવે આમ જોવા જઈએ તો આપણને એવું થાય કે કોઈ પણ સજીવના જીવનની શરૂઆત તો માત્ર કેટલા કોષથી થાય? તો કે કોઈ પણ સજીવના જીવનની શરૂઆત એ માત્ર એક જ કોષથી થાય, અને એ એક જ કોષનું નામ શું છે? તો કે ફલિતાંડ અથવા તો યુગ્મનજ. અને આ યુગ્મનજ એમાંથી જ ઘણા બધા કોષો ધરાવતી આખી વનસ્પતિ, એનું શરીર રચાય છે, છતાં અલગ અલગ કોષો અલગ અલગ પ્રકારના કાર્યો કરે છે. શા માટે? તો કે એની અંદર વૃદ્ધિ અને વિભેદન જેવી ઘટનાઓ બને છે, એટલે એ બધા કોષો અલગ અલગ પેશીઓ બનાવે અને એ અલગ અલગ કાર્યો કરે છે. તો અહીંયા આપેલું છે કે વિકાસ એ બે ક્રિયાઓનો સમન્વય છે. મિત્રો, આ ચેપ્ટરની અંદર આપણે વનસ્પતિમાં વૃદ્ધિ અને વિકાસની ચર્ચા કરવી છે. તો અહીંયા વિકાસની વાત આપેલી છે કે વિકાસ છે ને એ બે પ્રક્રિયાઓ જોડાઈ અને બનતી ઘટના છે. કઈ બે પ્રક્રિયા? તો કે એક છે વૃદ્ધિ અને બીજું છે વિભેદન. તો હવે આ ચેપ્ટરની અંદર આપણે વૃદ્ધિ વિશે ભણવું પડે, વિભેદન વિશે ભણવું પડે, અને એ બંનેનો આપણે સરવાળો કરીએ તો શું બની જાય? તો કે વિકાસ. સમજાઈ વાત બધાને કે નહીં? તો તમે આવું સૂત્ર લખી શકો કે વૃદ્ધિ પ્લસ વિભેદન ઇઝ ઇક્વલ વિકાસ. લખી લેજો ક્યાંક. વિકાસ એટલે શું ભાઈ? તો કે વૃદ્ધિ અને વિભેદનનો સરવાળો ઇઝ ઇક્વલ કરીને શું લખવાનું? તો કે ઇઝ ઇક્વલ કરીને લખવાનું વિકાસ. ચાલો રેડી? તો આ સૂત્ર ખાસ ભૂલાય નહીં. વૃદ્ધિ પ્લસ વિભેદન ઇઝ ઇક્વલ વિકાસ. આ વિકાસની વ્યાખ્યા છે. જો અત્યાર સુધી તમે સાંભળ્યું હોય કે વિકાસ બહુ થયો છે, પણ હવે તમને ખબર પડી ને કે આ વિકાસની વ્યાખ્યા શું? તો કે વૃદ્ધિ અને વિભેદન એના સરવાળાને શું કહેવાય? તો કે વિકાસ. ચાલો હજી આગળ ભણી નાખીએ. શરૂઆતમાં એ જાણવું આવશ્યક છે કે એક પરિપક્વ વૃક્ષનો વિકાસ એક યુગ્મનજ એટલે કે ફલિતાંડથી શરૂ થઈ એક સુનિશ્ચિત અને ઉચ્ચ ક્રમબદ્ધ અનુકૂલિત ઘટનાઓને અનુસરે છે. મતલબ ફલિતાંડમાંથી સ્ટેપ બાય સ્ટેપ ક્રમબદ્ધ ઘણી બધી પ્રક્રિયાઓ થાય અને એને લીધે આખી વનસ્પતિ રચાય, ત્યાં સુધીની અંદર વૃદ્ધિ અને વિભેદન આ બંને પ્રક્રિયા થયેલી છે. એટલે આપણે એવું બોલી શકીએ કે વનસ્પતિના ફલિતાંડમાંથી આખી વનસ્પતિ બને તો એ દરમિયાન વૃદ્ધિ અને વિકાસ થાય છે. ચાલો રેડી?
હવે આમ તો જે આ આગળનો જે કંઈ પ્રસ્તાવનાનો મુદ્દો છે એમાંથી કામની વસ્તુ અત્યાર સુધીમાં એક આવેલી છે, ખાસ ધ્યાનમાં રાખશું કે વૃદ્ધિ પ્લસ વિભેદન ઇઝ ઇક્વલ વિકાસ. કામની આ એક જ વસ્તુ છે. ચાલો રેડી. હજી આગળ આપેલું છે કે એક સુનિશ્ચિત અને ઉચ્ચ ક્રમબદ્ધ અનુકૂલિત ઘટનાને વિકાસ અનુસરે છે. મતલબ વિકાસ સ્ટેપ બાય સ્ટેપ થાય છે, ક્રમિક થાય છે. આ પ્રક્રિયા દરમિયાન એક જટિલ સંરચનાનું નિર્માણ થાય છે જે મૂળ, પર્ણ, શાખા, પુષ્પ, ફળ, બીજ આ બધું ઉત્પન્ન કરે છે. મતલબ વિકાસ દરમિયાન એક નાનકડા બીજમાંથી આખી વનસ્પતિ બને છે અને અંતે એ વનસ્પતિ એની ઉંમર પૂરી થાય એટલે એ શું થઈ જાય છે તો કે મૃત્યુ પણ પામે છે. ચાલો ક્લિયર છે? મતલબ દરેક સજીવની એક ચોક્કસ ઉંમર તો છે જ, પછી એ વનસ્પતિ હોય તોય ભલે અને પ્રાણી હોય તો પણ ભલે. તો હવે આપણે વનસ્પતિમાં વિકાસ શરૂ ક્યાંથી થાય છે એની ચર્ચા બીજાંકુરણની વાત કરવા જઈ રહ્યા છીએ. ઇંગ્લિશમાં આપણે એને કહેશું સીડ જર્મિનેશન. જર્મિનેશન મતલબ અંકુરણ અને સીડ એટલે એને કહેવાય બીજ. તો બીજનું અંકુરણ મતલબ આપણે એને કહેશું સીડ જર્મિનેશન. ચાલો ક્લિયર? તો ચાલો ભણીએ કે બીજાંકુરણ કઈ રીતે થાય. આપણે માનો કે કોઈ પણ વનસ્પતિનું બીજ લઈએ, દાખલા તરીકે આપણે વાલ અથવા તો ચણાનું બીજ લઈએ, જમીનમાં એને 3-4 સેન્ટીમીટર ઊંડું આપણે દબાવી દઈએ અને એને પાણી આપીએ, એને યોગ્ય વાતાવરણ મળે એટલે એમાંથી કોટો ફૂટે. ધૂમ, બસ એ કોટો ફૂટે ને તો એને શું કહેવાય તો કે બીજાંકુરણ. સમજાઈ ગઈ આટલી વાત કે નહીં? ચાલો રેડી. તો અહીંયા આપ્યું છે કે બીજાંકુરણ એટલે વળી શું. તો પહેલી જ વાત છે કે વનસ્પતિની વૃદ્ધિની ક્રિયાનો આ પ્રથમ તબક્કો છે જેને આપણે શું કહી શકીએ તો કે બીજાંકુરણ. જો પહેલી જ લીટીમાંથી MCQ નીકળે એમ છે. તમને પૂછે કે બીજાંકુરણ એટલે શું, અથવા તો એમ પૂછે કે બીજાંકુરણ એ વનસ્પતિના જીવનનો કેટલામો તબક્કો તો કે સૌથી પહેલો. આમ પૂછે કે વનસ્પતિમાં વિકાસનો સૌ પ્રથમ તબક્કો કયો છે તો જવાબમાં શું આવે તો કે બીજાંકુરણ. ચાલો હજી આગળ આપેલું છે કે જ્યારે પર્યાવરણમાં વૃદ્ધિ માટે સાનુકૂળ પરિસ્થિતિ હોય, પર્યાવરણની અંદર વૃદ્ધિ માટે સાનુકૂળ પરિસ્થિતિ હોય ત્યારે શું થાય છે તો કે ત્યારે બીજાંકુરણ થાય. મતલબ ગમે ત્યારે કોઈ પણ બીજને તમે વાવી દો તો એ બીજમાંથી ગમે ત્યારે કાંઈ કોટા ફૂટવાનું શરૂ ન થઈ શકે. એની કેટલીક કન્ડિશન હોય કે વાતાવરણ એને યોગ્ય મળવું જોઈએ, યોગ્ય જમીન હોવી જોઈએ, પૂરતા પ્રમાણમાં પાણી, પૂરતા પ્રમાણમાં તાપમાન પ્રાપ્ત થવું જોઈએ તો બીજાંકુરણ થાય. સમજાઈ ગઈ આટલી વાત બધાને કે નહીં? બીજાંકુરણ એમનેમ થઈ શકે નહીં. આવી સાનુકૂળ પરિસ્થિતિની જો ગેરહાજરી હોય તો બીજ છે ને એ સુસુપ્તર્ય છે, બીજાંકુરણ થઈ શકતું નથી. મતલબ સાનુકૂળ પરિસ્થિતિ હાજર હોવી જરૂરી છે. ક્લિયર? તેઓ વૃદ્ધિની ક્રિયાને અમુક સમય સુધી શું કરી દે તો કે અટકાવી દે. માનો કે સાનુકૂળ પરિસ્થિતિ ગેરહાજર છે તો એવી સ્થિતિમાં બીજાંકુરણ થતું નથી અને વૃદ્ધિની પ્રક્રિયાને અમુક સમય માટે શું કરી દે છે એ તો કે અટકાવી દે છે. હજી આગળ આપેલું છે અથવા તો એ વિશ્રામ કરે છે. વિશ્રામ કરે છે મતલબ હું આવું બોલી શકું કે બીજ છે એ સુસુપ્ત અવસ્થામાં છે. આ ચેપ્ટરની અંદર આપણે છેલ્લા મુદ્દાની અંદર એની ચર્ચા કરવાના છીએ. ચાલો હજી આગળ આપેલું છે, માનો કે બીજને એકવાર સાનુકૂળ પરિસ્થિતિ પ્રાપ્ત થઈ જાય, મતલબ યોગ્ય પ્રમાણમાં પાણી મળે, યોગ્ય જમીન મળે, યોગ્ય તાપમાન મળે. સમજાઈ મારી વાત કે નહીં? પૂરતા પ્રમાણમાં ઓક્સિજન પ્રાપ્ત થાય તો બીજ છે એ શું કરે તો કે બીજાંકુરણ શરૂ કરે. ક્લિયર? મતલબ એને જો સાનુકૂળ પરિસ્થિતિ પુનઃ પ્રાપ્ત થાય તો બીજ છે એ પુનઃ ચયાપચયની પ્રવૃત્તિ શરૂ કરે. મતલબ બીજમાં ચયાપચયની પ્રક્રિયાઓ શરૂ થાય અને એના ફળ સ્વરૂપે બીજાંકુરણની પ્રક્રિયા પણ શું થઈ જાય તો કે શરૂ થાય. ચાલો આવડી જશે બધાને કે નહીં? હજી આગળ આપેલું છે કે આ પ્રકરણની અંદર તમે
આ પ્રકરણની અંદર તમે કેટલાક એવા પરિબળનો અભ્યાસ કરવાના છો કે જે બીજના વિકાસની પ્રક્રિયાને સંચાલિત કરે છે, વનસ્પતિના વિકાસને નિયંત્રિત કરે છે. આ બધા જ પરિબળો છે એ વનસ્પતિ માટે બે પ્રકારે આપણે એનું વર્ણન કરી શકીએ. વનસ્પતિના વિકાસને અસર કરે એવા આંતરિક પરિબળો કે જે વનસ્પતિની પોતાની અંદર છે, અને વનસ્પતિની વૃદ્ધિ અથવા તો વનસ્પતિના વિકાસને અસર કરે એવા કેટલાક બાહ્ય પરિબળો કે જે વાતાવરણના ઘટકો છે અથવા તો જમીન છે કે પાણી છે. મતલબ હું આવું બોલી શકું કે વનસ્પતિની વૃદ્ધિને અસર કરતા પરિબળો કેટલા છે? તો કે બે છે, આંતરિક પરિબળ અને બીજું છે બાહ્ય પરિબળ. મિત્રો, બીજાંકુરણ વિશે હવે આનાથી વધુ કાંઈ ડિટેલમાં ખાસ આપેલું નથી, પરંતુ વાલના બીજમાં બીજાંકુરણ કઈ રીતે થાય એના માટેની એક સરસ મજાની આકૃતિ આપેલી છે. તો આપણે આકૃતિને સમજવી પડે, એના નામકરણ, એના વિશેની માહિતી આપણે હવે મેળવીશું. તો મિત્રો, આપણી પાસે આકૃતિ 15.1 આપેલી છે અને આકૃતિની અંદર વાલના બીજનું બીજાંકુરણ દર્શાવેલું છે. આકૃતિમાં વાલના બીજનું શું દર્શાવેલું છે? બીજાંકુરણ. અને બીજાંકુરણ થઈ ગયા પછી સંપૂર્ણ વનસ્પતિ કઈ રીતે રચાય છે એની માહિતી આપેલી છે. તો તમે જોઈ શકો છો કે પહેલી આકૃતિની અંદર વાલનું બીજ દર્શાવેલું છે. વાલના બીજને જમીનમાં દાંટવામાં આવે, એને યોગ્ય પ્રમાણમાં ઓક્સિજન, પાણી પ્રાપ્ત થાય છે, જમીન પણ યોગ્ય છે અને તમામ પરિસ્થિતિ અનુકૂળ છે, તો બીજની અંદરથી સૌથી પહેલાં મૂળ વિકસે છે. અહીંયા તમે જોઈ શકો છો કે બીજની અંદર સૌથી પહેલાં કોનો વિકાસ થાય છે? તો કે ભ્રૂણ મૂળ વિકસે છે અને એમાંથી વનસ્પતિનું સોટી મૂળ રચાય છે. એ ઉપરાંત અહીંયા ઉપર આ અધરાક્ષનો ભાગ બતાવેલો છે. તમે 5મા ચેપ્ટરમાં બીજની રચના ભણેલા છો એટલે અધરાક્ષ શું છે એ તમે જાણો છો. ત્યાં આપણે ચણાના બીજની રચના સમજ્યા છીએ, બરાબર? ચાલો, ધીમે ધીમે આટલો જે આ બીજપત્રનો જે ભાગ હતો અને જે પ્રરોહાગ્ર છે એ બહાર આવે છે. તો અહીંયા બીજપત્ર અને પ્રરોહાગ્રનો ભાગ અથવા તો ભ્રૂણાગ્રનો ભાગ જમીનમાંથી બહાર નીકળેલો છે. હવે અહીંયા જમીન આ દેખાય જ છે, તો જમીનમાંથી એ ભાગ શું નીકળ્યો છે? તો કે બહાર નીકળેલો છે. ધીમે ધીમે બે બીજપત્ર છે એ ખુલી જાય છે. ધીમે ધીમે બે બીજપત્ર શું થાય છે? તો કે ખુલી જાય છે. તમે આકૃતિ નંબર 3ની અંદર જુઓ એટલે બંને બીજપત્રો શું થઈ ગયા છે? તો કે ખુલી ગયા છે. અને સૌથી પ્રથમ આ બે પર્ણ ઉપર રચાયેલા છે. તો ધીમે ધીમે પર્ણ પણ એની અંદર શું થઈ જાય છે? તો કે રચાઈ જાય છે. અને આ છેલ્લી આકૃતિ તમે જુઓ તો એની અંદર મજબૂત મૂળતંત્ર પણ વિકસેલું છે અને પ્રકાંડ અને પર્ણ પણ વિકસી જાય છે. મિત્રો, આમાં આપણે ખાસ ધ્યાનમાં એટલી જ વાત રાખવાની છે કે સૌથી પહેલાં વિકાસ છે એ મૂળનો થાય છે અને પછી પર્ણ અને પ્રકાંડ રચાય છે. ચાલો, રેડી? તો આકૃતિની અંદર અહીંયા નામ ખાસ જોઈ લેવાના છે. બીજપત્ર છે, અધરાક્ષ છે, ભૂમિ અસ્તર, આ બીજાવરણ, ઉપરાક્ષ પ્રવર્ધ સ્વરૂપે બહાર નીકળ્યું છે એટલે ઉપરાક્ષ પ્રવર્ધ લખેલ છે. અહીંયા ઉપરાક્ષ અને અધરાક્ષ દર્શાવેલ છે. મિત્રો, આ આકૃતિ મુજબ ઉપરાક્ષ અને અધરાક્ષની હું વ્યાખ્યા બોલું છું. આમ જોવા જઈએ તો ટેક્સ્ટ બુકની અંદર વ્યાખ્યા આપેલી નથી, પણ છતાં આપણે ધ્યાનમાં રાખીશું. આપણે આવું બોલી શકીએ કે આ પ્રાથમિક મૂળ જે વચ્ચે છે એ મુખ્ય મૂળ અથવા તો પ્રાથમિક મૂળ છે. તો મુખ્ય મૂળ અને આ બીજપત્ર એની વચ્ચે આવેલી પ્રકાંડની ધરીને અધરાક્ષ કહે છે. બીજપત્ર અને પ્રાથમિક મૂળ વચ્ચેની પ્રકાંડની ધરી એને આપણે શું કહી શકીએ? તો કે અધરાક્ષ કહી શકાય. એ જ રીતે આ પ્રથમ પર્ણ છે અને આ બીજપત્ર છે, એની વચ્ચેની પ્રકાંડની આ ધરી એને શું કહી શકાય? તો કે ઉપરાક્ષ કહી શકાય. બીજપત્ર અને પ્રથમ પર્ણ વચ્ચેની પ્રકાંડની ધરીને શું કહેવાય? તો કે ઉપરાક્ષ કહી શકાય. તો મિત્રો, આપણે આ ખાસ ધ્યાનમાં રાખશું. ટેક્સ્ટ બુકની અંદર બંને વ્યાખ્યા આપેલી નથી,
પણ છતાંય આમાં નામ છે એટલે આકૃતિ ઉપરથી એની સમજૂતી આપણને મળી શકે એમ છે. મિત્રો, બીજી એક વાત આપણે ખાસ એ ધ્યાનમાં રાખવાની છે કે વાલના બીજનું બીજાંકુરણ એની ડિટેલ ચર્ચા આપેલી નથી, પણ છતાંય આપણે આટલું ધ્યાનમાં રાખશું કે વાલના બીજાંકુરણ દરમિયાન બીજપત્ર જમીનમાંથી બહાર આવે છે. અહીંયા સ્પષ્ટ દેખાય છે કે વાલના બીજના બીજાંકુરણ દરમિયાન જે બીજપત્ર છે એ બીજપત્ર ક્યાં આવે છે તો કે જમીનમાંથી બહાર આવે છે. એટલા માટે આને ઉપરી ભૂમિક પ્રકારનું બીજાંકુરણ કહે છે. એટલા માટે આને શું કહેવાય? ઉપરી ભૂમિક પ્રકારનું બીજાંકુરણ. જો આની બદલે એકદળી વનસ્પતિ મકાઈ હોત ને તો એમાં બીજપત્ર જમીનની અંદર રહેત, એ ક્યારેય બહાર આવતું નથી, તો એને અધોભૂમિક પ્રકારનું બીજાંકુરણ કહેવાય. મતલબ બીજાંકુરણના પણ જુદા જુદા પ્રકારો છે. આપણે જે અહીંયા આપેલું છે એ દ્વિદળી વનસ્પતિ વાલના બીજનું બીજાંકુરણ છે અને એ ઉપરી ભૂમિક પ્રકારનું છે. તો મેં તમને કીધેલી આ થોડી એક્સ્ટ્રા વાત છે, જો એ ધ્યાનમાં રાખો તો સારું છે. નહીતર આપણે તો ટેક્સ્ટ બુકની લાઇન ટુ લાઇન એ આપણી પહેલી પ્રાયોરિટી છે. પહેલી વસ્તુ તો આપણે એ જ ધ્યાનમાં રાખવાની થાય છે અને આકૃતિના નામકરણ તમારે ખાસ કરવાના છે. તો મિત્રો, સરસ મજાની બીજાંકુરણની ચર્ચા આપણે અહીંયા પૂરી કરીએ છીએ. તમે ચેનલને સબસ્ક્રાઈબ કરેલી ના હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયોને તમે લાઈક અને શેર કરી દેજો. આવજો મિત્રો, ફરી મળીશું. સાથે મળી જીવ વિજ્ઞાન ભણીશું. સુતરિયા સરના. જય હિન્દ, વંદે માતરમ.